આ ઘરનું વાતાવરણ તો એટલું બગડી ગયું છે ને કે એની વાત પૂછો માં. હવે આ બંને વહુઓ એકબીજાનો વદાળ કરે છે. હવે એ નથી સમજાતું કે મારે મોટીને સમજાવી કે આ નાનીને. પણ બિચારી નાની કેટલુંક સહન કરે, ઘરનું કામ કરે કે પછી આ નોકરીનો કરે. અરે મમ્મી, થોડા રૂપિયા આપો ને, ઘરની વસ્તુ ખૂટી છે તો હું લેતી આવું. બોલો, આ હવાર પડી નથી કે રૂપિયા માંગ્યા નથી, આ ઘરમાં વસ્તુ રોજ ખૂટી જાય છે. પણ મમ્મી, ઘરમાં કઈ વસ્તુ ખૂટી હોય તો મારે લાવવું તો પડે ને. બોલો, આ ઘરનો વહીવટ તે કોઈ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે આખા ઘરનો વહીવટ તારે જ કરવાનો? આ સ્વીટી વહુ છે ને એ કરી લેશે, એમાં તારે વચ્ચે ડાપણ કરવાની ક્યાં જરૂર છે? પણ મમ્મી, સ્વીટી કમાવા જાય છે, નોકરી જાય છે, તો ઘરમાં કઈ વસ્તુ ખૂટી હોય તો મારે લાવવી તો પડે કે નહીં? લાવવી પડે ને તો મને કહી દેજે, મને લિસ્ટ આપી દેશે ને તો હું સ્વીટીને કહી દઈશ, તે ઓફિસેથી આવે તો લેતી આવે. તારે તારા પગની કષ્ટી ન કરવી પડે. પણ મમ્મી, ઘરમાં કઈ વસ્તુ ખોટી હોય તો મારે દરેક વખતે તમને જ કહેવાનું? તો તું એક કામ કર, તો આખા ઘરનો વહીવટ તું જ લઈ લે. તને એવું છે ને કે ઘરમાં કોઈ વડીલ છે જ નહીં, આ ડોસી હજી જીવે છે, મરી જાય ને ત્યારે તું આખા ઘરનો વહીવટ કરજે. પણ મમ્મી, મેં એવું ક્યાં કહ્યું તમને કે હું આખા ઘરનો વહીવટ લઈ લઉં? તાર એમ જ થયું ને. આ તું એમ કહે છે મમ્મી થોડા રૂપિયા આપો, મારે આ વસ્તુ લેવાની છે, તો શું મારે કઈ કહેવાનું જ નહીં તને? મમ્મી, કહેવાની વસ્તુ નથી, કઈ વસ્તુ ખોટી હોય તો મારે કેવું તો પડે ને. કઈ વસ્તુ, ચલો કઈ. તું એકને એક વાત કરે છે કે આની વસ્તુ લેવી, વસ્તુ લેવી, વસ્તુ લેવી. આ હું અને તારા સસરા છે ને તો બધું ઘરનું મેનેજમેન્ટ અમે કરીએ છીએ, એટલે તારે કોઈ જાતનું ડાપણ નથી કરવાનું ઘરમાં. જો ડાપણ કરવું હોય ને તો બિચરા પોટલા ભરીને તમે ઘરે જઈ શકો છો તમારા અલગથી. મમ્મી, આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? મેં ખાલી એટલું જ કહ્યું કે વસ્તુ ખોટી છે તો તમે મને પૈસા આપો, હું લઈ આવું. પણ મેં તને કહ્યું ને કે સ્વીટી લઈ આવશે, તો પછી આગળ આ વાત વધારવાની શું જરૂર છે તારે? મમ્મી, દરેક વખતે સ્વીટી લાવે જરૂરી છે? એ કમાવા જાય છે, નોકરી કરે છે, એટલે દરેક વસ્તુ એ કરે. અને દરેક વાતમાં તારે એ વાત બોલવી જરૂરી છે કે હું કરું. સ્વીટી કઈ ના કરે. મમ્મી, મેં સ્વીટીને એવું નથી કીધું કે સ્વીટી કઈ ના કરે, પણ હું ઘરનું કામ કરું છું, બધું કરું છું, તો મારી પણ એટલી જવાબદારી આવે કે કઈ વસ્તુ ખૂટી ગઈ છે તો હું લઈ આવું. હા, બાજુવાળા જે ભારતીબેન છે ને એ કહેતા હતા મને, હું મંદિરે ગઈ ને ત્યારે, કે તમારા મોટી વહુ એટલે વહુ છે, હો આખા ઘરનો વહીવટ ઈ કરે છે. અરે મેં પણ એમ કીધું, સાચી વાત છે, આ ઘરમાં એની ડોસીઓ નથી ને, મરી ગઈ છે, એટલે આખા ઘરનો વહીવટ મોટી વહુ જ કરે ને, બરાબર ને? એટલે તું જ કર બધું. તારા સસરા આવે ને એટલે હું કહી દઉં છું કે તમે આખા ઘરની ચાવી તમારી મોટી વહુને આપી દો. સ્વીટી તો આખા ઘરની નકામી વહુ છે. ના ના મમ્મી, મેં ચાવી નથી માંગી, તમે એવું પણ નથી કહ્યું કોઈને. તમે વધારાનું બોલો છો. હા, સાચી વાત છે, આખા ઘરમાં વધારાનું હું જ બોલું છું. અમારી મોટી વહુ એટલી ડાયડમરી છે ને, જોતું પૂરતું જ બોલે છે. અને મારી સ્વીટી વહુ એ તો બિચારી કઈ બોલતી જ નથી. હા, તું લગ્ન કરીને અહીંયા આવી ને ત્યારે તારા મમ્મી પપ્પા તો બહુ મોટી મોટી વાત કરતા હતા કે મારી દીકરીને સંસ્કાર એટલા બધા સિંચેલા છે, એટલા બધા સિંચેલા છે ને કે તમારે એને કઈ શીખવાડવું જ નહીં પડે. હવે તારા મા બાપને હવે કોણ કહેવા જાય કે વધારે પડતું ડાપણા ઘરમાં કરે છે? એ પણ આ ડોસી જીવે છે છતાંય. પણ મમ્મી, આમાં આપણી વાતમાં મારા મા બાપ ક્યાંથી આવે વચ્ચે? આવે જ. આ દીકરી લગ્ન કરીને સાસરે જાય ને તો સસરા વાળા કઈક વાંક હોય ને દીકરીનો એના, તો એના મા બાપનો જ વાંક કાઢે. મમ્મી, દરેક વખતે છે મારા મા બાપને વચ્ચે લાવવાની જરૂર નથી. તો કોને લાવવું? વચ્ચે કોને લાવવું? હું તમને કઈ બોલી છું? હું તમને કઈ ઊંચા અવાજથી બોલી છું તો તમે દરેક વખતે મારા મા બાપને વચ્ચે લાવી દો છો? તો પછી આ ઘરનો વહીવટ કરવાની વાતો કરે છે ને કે આ વસ્તુ ખૂટી ગઈ છે, તે વસ્તુ ખૂટી ગઈ છે, પૈસા લાવો, આ લાવો, તે લાવો. એ તારે કઈ વ્યવહાર નથી કરવાનો ઘરમાં. મમ્મી, હું વ્યવહારની નથી વાત કરતી. મને એવું લાગે છે કે આ બધી વાત મારે તારા ઘરવાળાને કરવી પડશે કે તારી વહુને બધું સંભાળવા આપી દે, નહીંતર અમે આ ઘર છોડીને જતા રહીએ.
આ તો અમને વહીવટ કરવા આપ ઘરનો. મમ્મી મેં ઘર છોડવાનું નથી કીધું કે હું કોઈને એ નથી કીધું કે તમે ઘર છોડીને જતા રહો. તો આનો મતલબ એ થયો ને કે તું પૈસા માંગે અને તું કઈ પણ ઘરમાં કે એ બધું જ કરવાનું ઘરમાં. એટલે અમારું કઈ ચાલવાનું જ નથી ને. મમ્મી ઘરમાં રાશન ફૂટી ગયું હોય ને તો એ કહેવાની ફરજમાં આવે છે અને મારી ફરજમાં આવે છે કઈ વસ્તુ લાવવાની. એ સ્વીટીના પણ ફરજમાં આવે છે. થોડુંક એને પણ કરવા દે ઘરનો વહીવટ. હા બધું તું જ કરીશ તે શું કઈ વધારાની થોડી છે. મમ્મી વધારાની ક્યાં આવ્યું? વધારાનો શબ્દ શું કામ ઉમેરો છો તમે? તો શું કહું, તું એક કામ કર, આ સ્વીટી આવે ને એટલે બધી વાત કરી લેજે, બરાબર છે? અરે તું પૈસા માંગે છે ને વસ્તુ લેવા માટે તો એને પણ કહી શકે છે કે સ્વીટી તું આવે ને તો લેતી આવજે. આ બધું તારે ઠેકો નથી લેવાનો, સમજી ને? મમ્મી ઠેકો લેવાની વાત નથી. એ સવારે જોબ જાય તો રાત્રે આવે છે. હું રાત્રે એને ફોન એવું કહું તો રાત્રે કઈ 12 વાગે નથી આવતી કે દુકાનો બંધ થઈ જાય બધી? અને આપણા સિટીમાં રહીએ છે, કઈ ગામડામાં નથી રહેતા કે 6 વાગે દુકાનો બધી બંધ થઈ જાય. આનો મતલબ એ જ થયો કે મારે કશું જ નહીં કહેવાનું. દરેક પક્ષમાં તમે સ્વીટીને વચ્ચે લાવી દો છો. તમારી લાડકી બહુ ખરી ને? એ તો તું જે માને તે. લાડકી માને તો લાડકી અને દવલી માને તો દવલી. મારો તો કોઈ છે જ નહીં. મારું તો આ ઘરમાં અસ્તિત્વ જ નથી. હા તું જેવું વિચારે ને એવું જ છે કાંઈ. અને આમ પણ કહેવત છે ને કે જેની આંખમાં કમળો થયો હોય ને એને આખી દુનિયા પીળી જ દેખાય. મને પીળી નથી દેખાતી, તો લીલી દેખાય છે. કેમ કે તે આ સાડીનો કલર લીલો પહેર્યો છે એટલે કદાચ સાડીના કલરથી તો આખી દુનિયા ગ્રીન દેખાતી હશે ને. મને લાગે છે મેં ખોટી તમારી જોડે બહેજમારી કરી નાખી. હા તો તને આમંત્રણ તો નહોતું આપ્યું કે તું અહીંયા આવ અને મારી સાથે આ બધી માથાકૂટ કર. મને નથી ખબર મમ્મી. મેં ખાલી એટલું જ કહ્યું છે કે ઘરમાં રાશન પતી ગયું છે તો મને પૈસા આપો, હું માર્કેટમાંથી લઈ આવું. હવે તારી સાથે મગજમારી કોણ કરે? મારા ઘરના ઘણા કામ છે. તું તો એવું કહેવાની નથી કે મમ્મી તમે શાંતિથી બેસો, હું આ ઘરનું કામ કરું છું. ઘરના પૈસાનો વહીવટ હોય ને તરત ઊભી થશે, આ ઘરનું કામ નહીં કરે. હા ઘરમાં મારું કશું ચાલતું જ નથી. જાણે હું ઘરમાં રહેતી જ નથી, હું વહુ જ નથી. દરેક વાતે સ્વીટી સ્વીટી સ્વીટી. ખબર નહીં સ્વીટીનું કઈ નામનું ભૂત સવાર થઈ ગયું છે. મને એ નથી સમજાતું કે હવે ઘરમાં કોને કોને સમજાવવા. તમે તો આ ઘરના મોભી છો તો પછી તમે તો કઈક કહેતા હોય ઘરમાં. શું કહું, કોઈ વાત સમજે તો ને. કેમ ના સમજે? તમે સમજાવો તો બધા સમજે. હા તમે જ કઈ બોલતા નથી તો પછી હું શું બોલું? અરે જેના મગજ ઉપર ઈર્ષ્યા ભાવ અને નફરતનો ભાવ જાગે ને ત્યારે એને કોઈની વાત સમજાતી નથી. આપણી વહુઓ વચ્ચે જે આ વિવાદ ચાલે છે ને એનો મને તો કોઈ રસ્તો સમજાતો નથી. પણ આ બંને વહુઓ તો કઈક તો સમજે ને. આના મોટી વહુ સ્વીટી બિચારી નોકરી કરે છે તો પછી એની ઈર્ષા શું કામ કરવાની? અને એટલી ખબર નથી પડતી કે એના કમાણીથી તો આપણું ઘર ચાલે છે. એ બધી વાત સાચી, પણ દેરાણી જેઠાણીમાં એક વાદ વિવાદ હોય કે હું વધારે કમાઉં છું, હું વધારે કામ કરું છું, આ ઓછું કમાય છે, આ ઓછું કામ કરે છે. એવા જ્યારે મનમાં ભેદ જાગે ને ત્યારે આ પ્રોબ્લેમો થતા હોય છે. સાચી વાત છે. પણ તમે બંને દીકરાઓને વાત કરો ને, કદાચ એ બંને વહુને સમજાવે. અરે એને કોઈ સમજાવી ન શકે જ્યાં સુધી મનની અંદર આવા ભેદભાવ અને વેરઝેર જાગે ને ત્યારે. એક કામ કરો તો તમે બંને વેવાઈને ફોન કરો કે તમારી દીકરીઓ આવું કરે છે, એની કમ્પ્લેન તો કરવી પડશે ને. ક્યાં સુધી આપણે એની વાતોમાં આયા કરશું? બંને વેવાય ને વેવાડ કેવા વ્યક્તિ છે તને ખબર છે ને? એનું માથું શરમથી ઝૂકી જાય ને આપણી આગળ એ મને ઠીક નથી લાગતું. તો શું આ સમાજમાં અને કુટુંબમાં આવી રીતના આપણે નીચું દેખાડવાનું કામ કરવાનું છે? આ બંને વહુ ઘરમાં માથાકૂટ કરે છે. તમને ખબર છે ને કહેવત છે
કે આ દિવાલને પણ કાન હોય છે, તો પછી કોઈ સાંભળશે તો 2-3 વાત ઉમેરીને બીજાને કહેશે તો કેવું થશે? એ તો જે સત્ય હોય ને એક દિવસ સામે આવવાનું જ હોય. એની બહુ ચિંતા નહીં કરવાની, પણ વહેલા મોડી આ ઘરમાંથી સમસ્યા મટી જાય ને એવું વિચારવાનું. તમને શું લાગે છે કે આમનામ વાત પતી જશે અને એનો નિવાડો આવી જશે? હવે એ તો બંને વહુને સમજણ આવે અથવા તો કોઈ સમજાવે ને એને સમજાઈ જાય તો થાય. પણ તમને ખબર છે ને કે આપણા સમાજમાં, આપણા ગામમાં તમારું કેવડું મોટું નામ છે અને તમે 5 માણસ પૂછીને કામ કરે છે. અને જો આપણા ઘરમાં જ આવું ચાલતું રહેશે તો પછી આપણે કોના ઘરમાં સલાહ આપવા જશું? સલાહ આપવા જશો ને તો પણ બધા એમ જ કહેશે કે પેલા તમે તમારા ઘરનું કરો, પછી અમારા ઘરમાં બોલવા આવજો. તો શું કહેશો તમે? મને ખબર છે હરેક પરિવારની અંદર આવી નાની મોટી સમસ્યાઓ હોય જ છે, અને મધ્યસ્થી બનીને કોઈ સારી વ્યક્તિ પડે ને તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. પણ કહેવત છે ને કે પોતાના કાન પોતાથી ન વિંધાય, એટલે આપણા પ્રોબ્લેમમાં પણ કોઈ મધ્યસ્થી બની અને નિરાકરણ લાવે, હું તો એવી આશા રાખું છું. કોણ મધ્યસ્થી બનશે? જે ઘરમાં 5 માણસ પૂછીને કામ કરતી હોય તો એના ઘરમાં બીજો તો કોણ દખલ દે? એ તો જો ડૂબતાને તણખલું પણ તારતું હોય છે. એવું નહીં સમજવાનું કે જે આખા ગામના પ્રોબ્લેમ સોલ્વ કરતો હોય એના પ્રોબ્લેમ કોઈથી સોલ્વ ન થાય. એક નાનો વ્યક્તિ પણ સમજણભરી વાત કરી જાય ને તો પણ નિરાકરણ આવી જતું હોય છે. આપણે એક કામ કરીએ ને, આ બધી માથાકૂટ છોડી દઈએ અને જાત્રાએ જતા રહીએ. કદાચ બંને વહુઓ એકલી રહેશે અને આપણે નહીં હોઈએ ને તો એને કંઈક ભાન આવે અને કંઈક સુધરે. નહીતર આમને આમ તો આપણે અંદર અંદર ઘૂંટાયા કરશું. સળગતું જંગલ મૂકીને જંગલના લોકો ક્યાંય નથી જતા, એની આગ બુઝાવવાની કોશિશ કરે છે, અને એ જ વફાદારીનું કામ છે. કુદરત પર ભરોસો કરીએ, કુદરત કંઈક રસ્તો કરશે. હા, ચાલો તમે હવે. છો ને એ વાત સાચી છે. હવે હું પણ ભગવાન પર છોડી દઉં છું. અશોક, હા બોલ ને. મમ્મીને હું કંઈ કહું છું બરાબર, સ્વીટી મારા માથે ચડી ગઈ છે અરે અને મારા એક પછી એક મમ્મી મારા હક છીનતી જાય છે. તો શું થઈ ગયું? હા, સ્વીટી કમાય છે એનો મતલબ એ કે બધા હક મમ્મી એમને આપી દે છે, મારું કંઈ જ નહીં. અત્યારે મમ્મીએ એટલું બધું મને સંભળાવી દીધું. અરે તારું આખું આ આપણું ઘર છે, હા એ નથી જોતી તું? અશોક, ઘર છે મને ખબર છે, પણ વસ્તુ કંઈક લાવી હોય તો મેં ખાલી એટલું જ કહ્યું મમ્મીને, એમાં તો મમ્મીએ રહીનો પહાડ બનાવી દીધો. હા, કાલ સવારે મેં તને 2000 રૂપિયા આપ્યા હતા કે નહીં? હા, તો પછી જે વસ્તુ જોતી હોય એ લઈ લેવાય ને. પણ અશોક, ઘરમાં રાશન પતી ગયું એટલે મમ્મીને મેં એટલું કહ્યું કે મમ્મી પૈસા આપો, હું બજારમાંથી લઈ આવું. હા, એ આપશે બરોબર. અને આ તું કહેશો હક એ બધી વાત જવા દે, કારણ કે એ નોકરી કરે છે અને તારે ઘરના કામ કરવાના હોય. અરે નોકરી કરે છે, મમ્મી એમ કહે છે કે સ્વીટી નોકરી કરે છે એટલે એને તું કહી દે, બધું લેતી આવશે, મારું કંઈ જ નહીં. એક વાત કહું, આ બધું જ્યારથી સ્વીટી બહુ સંભાળે છે ને ત્યારથી બહુ સારું છે. કેટલા રૂપિયા વધે છે તને ખબર છે? જો બધું એ લખાણ રાખે, આ ઘરનો એ વહીવટ કરે છે ને એ બહુ સારી વાત છે. હા, તમે પણ હવે સ્વીટીનો જ પક્ષ લેવાના ને કે સ્વીટી લખાણ રાખે છે અને હું પૈસા ઉડાડું છું. અરે વાત એવી નથી, તું ઓછું ભણેલ છો એટલે તને એટલી બધી ન ખબર પડે ને એને બધી ખબર પડે છે. તો તમને પહેલા ખબર હતી ને કે હું ઓછું ભણેલી છું, તો શું કામ લગ્ન કર્યા? અરે લગ્ન તો
લગ્ન તો ઉપરથી જ લખેલા આવેલા હોય એટલે લગ્ન કર્યા છે. અત્યારે મમ્મીએ મને ઘણું બધું સંભળાવ્યું અને વાત વાતમાં મારા મા બાપને વચ્ચે લાવી દે છે. જો મારી વાત સાંભળ, તું હારી રહે ને તો બધું સારું રહે. બાકી આપણે અવળા થઈ જાવી તો સામે વાળા છે ને એ અવળા જ થઈ જાય. એટલે તારે છે ને સીધી રીતે રહેવાનું, બીજું શું હોય. એટલે અશોક, તને આમાં પણ મારી જ ભૂલ દેખાય છે કે હું બોલી? નહીં, અત્યાર સુધી કાંઈ વાંધો નહોતા આવ્યો. આ નવું વાવાઝોડું ક્યાંથી આવ્યું છે એ મને પહેલા કે. જ્યારથી સ્વીટી નોકરી કરવા લાગી છે, નોકરીથી આ ઘર ચાલે છે, ત્યારથી બધું જ ઘરનું તંત્ર બદલાઈ ગયું છે. તો શું થયું? અમુક સારું જ થાય છે. તને એકવાર તો કીધું કે પહેલા કરતા પૈસા વધારે વધે છે, સમજી તું? એટલે તમને શું લાગે છે કે હું પૈસા નથી વધારતી, હું બચત નથી કરતી? તું બચત કરશો પણ એ હોશિયાર છે તો બધું સંભાળે છે, તને વાંધો શું છે? અને હું અભણ છું, એ હોશિયાર છે તો? ના ના, હું એમ નથી કહેતો. તું એક વાત સમજતી કેમ નથી એમ. એટલે આ ઘરમાં મારું કંઈ ચાલતું જ નથી. તમે પણ મમ્મી જેમ સ્વીટીનો પક્ષ લે છે એમ તમે પણ સ્વીટીનો પક્ષ લો છો. જો મારે કોઈનો પક્ષ ક્યાંય નથી લેવો, સમજે? પણ જે હાસુ છે એ તો સમજ ને. એક એમ. તો અશોક, સાચું કે ખોટું સમજવાની જરૂર નથી. મેં મમ્મીને કશું જ કહ્યું નહીં, ખાલી એટલું જ કહ્યું કે મને પૈસા આપો, હું વસ્તુ લઈ. એમાં તો મમ્મી એટલું બધું મને સંભળાવી દીધું. તું એવું બોલી તો જ સંભળાયું ને? હે? એટલે સુધી કહી દીધું કે તમને ના પોસાય તો બિરિયા પુસલા લઈને તમારા મા બાપના ઘરે જઈ શકો છો. હા, તો હવે હું તને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે તું અહીંયા લગ્ન કરીને મારા ઘરે આવી ત્યારે તે મને શું કીધું તું કે આ ઘરમાં કાંઈ કોઈને દુઃખ થાય ને એવું હું કોઈ દિવસ નહીં કરું. તો એવી બધી વાત ક્યાં ગઈ? હા, કહ્યું તું મેં. અને હું કોઈને દુઃખ નથી પહોંચાડતી. તો આ છતાં બી બધી વાતે મારો જ ફોલ્ટ દેખાય છે, મારી જ ભૂલ દેખાય છે. તું હરખી નથી રહેતી, તારો ફોલ્ટ જ દેખાય ને. હા, અને જો અત્યાર સુધી તે કીધું એ બધું મેં કર્યું છે કે નહીં? તું કે મારે આ લેવું છે, તું જેની સામે આંગળી સીંધે ને એ બધી વસ્તુ મેં તને લઈ આપી છે. મારી વાત સાચી છે કે ખોટી? સાચી છે, હું પણ માનું છું. તો પછી એક તો કામેથી ને આવ્યા હોય અને તમે સંભળાવવાનું ચાલુ કરી જો ને, ગળે છે ને કોળિયો નથી ઉતરતો, એ ખબર છે? પણ તમે મને કહો છો, તમે ઘરમાં કેમ નથી કહી શકતા કે મમ્મીને કેમ નથી કહી શકતા? અરે હું થોડો કહું, એ કમાઈ છે ને એટલે બધું સંભાળે છે, સમજે તું? પણ હું આ ઘરની મોટી વહુ છું તો તમે કહી શકો કે મમ્મી તમે એમને આવી રીતે ના બોલો. અરે તે- દરેક વાતે મા બાપને વચ્ચે લાવવાની જરૂરી છે. હું મમ્મીને સમજાવી દઈ, સમજે તું? અને તું કહેશો હું મોટી વહુ છું, મોટી વહુ છું, એમ નથી કહેતી કે આ સ્વીટી છે એ મારી દેરાણી છે એટલે કે મારી નાની બેન, તો હું એની હારે છે ને સારી રીતે વર્તન કરી, એવું કેમ નથી બોલતી? હું સારી રીતે જ વર્તન કરું છું, હું એને કશું જ બોલી નથી. હા. મમ્મી કહે છે કે સ્વીટીને ફોન કરીને કહી દેવાનું કે ઘરમાં વસ્તુ ખોટી ગઈ છે, લેતી આવે. જો તો એ જ વસ્તુ હું લાવું તો શું ખોટું કર્યું મેં? મારી વાત સાંભળ, જે વસ્તુ લાવવાની હોય ને ખાલી મને એક કાગળિયામાં લખીને આપી દેજે, હું બધું લેતો આવે. પણ ઘરે છે ને ઝઘડા થાય ને એવું નહીં કરતા. ઘરમાં હું ઝઘડો નથી કરતી, પણ મારું ચાલતું જ નથી. આટલું કહીએ છે ને તો રાઈનો પહાડ કરી દે છે. બહુ કરી. ઘરના કામ કેટલા હોય? થોડાક હોય. અને આપણે આ જુનાગઢ ગયા તા ત્યાંથી આપણે પેલી ભાગવત ગીતાની ચોપડી લાવ્યા છે ને, એ વસાઈ નવરી હોય ને તઈ આ તું હમણાં એકલી બેઠી હોય ને એટલે ગમે એવા વિચાર કરી કરીને આવી થઈ ગઈ છો. મને કોઈ જ વિચાર નથી આવતો. તમારા બધાના મગજમાં ભૂસું બેસાઈ કે મને કશી જ ખબર ન પડતી, હું અભણ છું. ભાઈ અભણ હું ક્યાં વધારે ભણેલો છું? હું શું? મમ્મીને એવું લાગે છે, તમને એવું લાગે છે, સ્વીટીને એવું લાગે છે. ના ના, તું બહુ હોશિયાર છો. બસ પણ એક વાત કહું, આ ઘરમાં છે ને બહુ ઝઘડા ન થાય ને એનું ધ્યાન રાખજે, બીજું કઈ નહીં. દરેક વખતે મારી જ ભૂલ દેખાડવાનું, દરેક વખતે મારી ભૂલ હોય. મમ્મી પણ મને કે, તમે મને કહો, બધા જ મને કહે છે. જો જ્યાં સુધી આ નાનકાના લગ્ન નહોતા થયા ત્યાં સુધી તો તું જ બધું સંભાળતી ને, તો હવે એ આવી છે અને હવે તો કમાય છે, નોકરીએ જાય તો એ બધું સંભાળે તો તને હું વાંધો છે? મમ્મીએ ઘરની તિજોરીની ચાવી પણ સ્વીટીને આપી દેવાની કહી દીધી. એ તો બહુ સારી વાત કહેવાય ને, સમજી તું? કારણ કે જે મહેનત કરીને ઘરે પૈસા લાવતા હોય ને એને પૈસાની કિંમત ખબર હોય.
કે કેવી રીતે ઘરે પૈસા આવે છે. એટલે તમે શું સમજો છો? મને પૈસાની કિંમત નથી, મને પૈસાની કિંમત નથી સમજાતી. હા, નથી સમજાતી ને. આ તેલનો ડબ્બો તું લખાવા ગઈ હતી તો એક 3500 વાળો હતો ને એક 3100 વાળો. તો 3500 વાળો કેમ લખાવ્યો? 3100 વાળો લખાવાય ને એમ. નકરા પૈસા જ ઉડાડતા તમને આવડે છે. અને એક બીજી વાત કે અત્યારે તે મારું રાંધવું હોય ને તો મારે નથી ખાવું, બરોબર? તું ખાઈ લેજે, કારણ કે આ બધું સાંભળીને મારી ભૂખે મરી ગઈ. આ ઘરમાં કોઈ મારું સાંભળવા વાળું જ નથી, કોઈ સાંભળતું નથી. એક આ છે, એમને પણ કહું, એમને પણ સ્વીટી જ દેખાય છે. બસ જ્યારે જોવો ત્યારે મારો જ ફોલ્ટ.